ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 19 નવેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 19 નવેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 17 નવેમ્બરે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ મનાવવામાં આવે છે. બરાબર, 17 નવેમ્બરે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ મનાવવામાં આવે છે. આ દિવસનો પાયો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1939માં પ્રાગ એટલે કે ચેકોસ્લોવાકિયામાં નાઝી અત્યાચારો સામે વિદ્યાર્થીઓના પ્રતિકારમાં રહેલો છે. સેકન્ડ નંબર છે, તાજેતરમાં રોલાને મહોત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો છે? તો રોલાને મહોત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો? પ્રશ્ન એમ છે. તો રાઈટ આન્સર છે એમાં હિમાચલ પ્રદેશ ખાતે. હિમાચલ પ્રદેશ ખાતે રોલાને મહોત્સવ એક પ્રકારનું ફેસ્ટિવલ છે, ઉત્સવ છે. હિમાચલ પ્રદેશના કિન્નોરમાં, કઈ જગ્યાએ? હિમાચલ પ્રદેશના મિત્રો કિન્નોરમાં બરફથી ઢંકાયેલી ખીણોમાં, જ્યાં દરેક પર્વત શિખર પ્રાચીન વાર્તાઓનો પડઘો પાડે છે, ત્યાં રોલાને ઉત્સવ નામનો જાદુઈ શિયાળુ તહેવાર ઉજવવામાં આવે છે. લોકવાયકા, આધ્યાત્મિકતા, સમુદાય એકતાના મૂળ ધરાવતી આ પરંપરા સૌની પરીઓ, રહસ્યમય દેવીઓ જે કઠોર શિયાળા દરમિયાન ગ્રામજનોનું રક્ષણ કરે છે, તેમને પ્રતિકાત્મક રીતે વિદાય આપે છે. મિત્રો હિમાચલ પ્રદેશનું કેપિટલ છે શિમલા, સીએમ છે સુખવિન્દર સિંહ સુખુ, રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા. 3 નંબર છે, હાલમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી સીપી રાધાકૃષ્ણન પ્રથમ રામોજી એક્સેલન્સ એવોર્ડ્સ 2025 સમારોહમાં હાજરી આપી હતી. તે ક્યાં આયોજિત કરવામાં આવ્યું? તો મિત્રો તમને બધાને ખ્યાલ હશે કે રામોજી ફિલ્મ સિટી, રામોજી નામની ફિલ્મ સિટી ક્યાં આવેલી છે? તો એ હૈદરાબાદમાં આવેલી છે. હૈદરાબાદ આમાં રાઈટ આન્સર થશે. બરાબર, હૈદરાબાદ મિત્રો રાઈટ આન્સર થશે. 4 નંબર છે, ગુજરાતમાં કયા સ્થળે ભારતીય સેનાની ત્રણેય પાંખો વચ્ચે સંયુક્ત કામગીરીમાં સુમેળ વધારવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત ત્રિસેવા કવાયત TSC 2025 યોજાઈ છે? તો ગુજરાતમાં કયા સ્થળે ભારતીય સેનાની ત્રણેય પાંખો વચ્ચે સંયુક્ત કામગીરીમાં સુમેળ વધારવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત ત્રિસેવા કવાયત TSC 2025 યોજાઈ? રાઈટ આન્સર છે મિત્રો આની અંદર ગુજરાતના પોરબંદર ખાતે. બરાબર, પોરબંદર આમાં રાઈટ આન્સર થશે. ગુજરાતના પોરબંદર ખાતે. ભારતીય નૌકાદળ દ્વારા ભારતીય સેના અને ભારતીય વાયુસેના સાથે સંયુક્ત રીતે નવેમ્બર 2025માં ત્રિસેવા અભ્યાસ ત્રિશુલનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના પોરબંદરમાં માધવપુર સમુદ્ર તટ પર TSC 2025નું આયોજન કરાયું. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ આવનારી તમામ પરીક્ષાઓ માટે, એમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલેના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ, જીકે સ્પોર્ટ, જીકે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો PDF માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. હાલમાં સુપ્રીમ કોર્ટે કયા રાજ્યના સારંડા ફોરેસ્ટને વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કરવાનો આદેશ આપ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઝારખંડ રાઈટ આન્સર છે. ઝારખંડનું કેપિટલ છે રાંચી, સીએમ છે હેમંત સોરેન, રાજ્યપાલ છે સંતોષ ગંગવાર. સુપ્રીમ કોર્ટે ઝારખંડ સરકારને ભારતના સૌથી સમૃદ્ધ ઇકોલોજીકલ પ્રદેશોમાંના એકને જાળવવાથી ઉદ્દેશ્યથી સારંડા જંગલને વન્યજીવન અભયારણ્ય જાહેર કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય દુર્લભ જૈવવિવિધતા, ઇકોલોજીકલ મહત્વ અને આદિવાસી વારસાનું રક્ષણ કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. હાલમાં કયા દેશે એક મોટી ભ્રષ્ટાચાર યોજનાનો પર્દાફાશ કરવા માટે ઓપરેશન મિડાસ શરૂ કર્યું? તો મિત્રો એ કર્યું છે યુક્રેને. યુક્રેન દેશે કર્યું છે ઓપરેશન મિડાસ. એ યુક્રેનની સરકારી પરમાણુ કંપની એનર્ગો એટોમમાં લાંચ અને મની લોન્ડરિંગમાં NABU અને SAPO દ્વારા હાથ ધરવામાં આવેલી 15 મહિનાની ગુપ્ત ભ્રષ્ટાચાર વિરોધી તપાસ છે. યુક્રેનનું કેપિટલ છે કીવ, કરન્સી છે યુક્રેનની હાર્વેનિયા, પ્રેસિડેન્ટ છે મિત્રો વોલોડોમિર ઝેલેન્સ્કી. 7 નંબર છે, હાલમાં RBIએ જમ્મુ અને કાશ્મીર બેંકના ચેરમેન તરીકે કોની નિમણૂકને મંજૂરી આપી છે? તો S કૃષ્ણન રાઈટ આન્સર છે. અનુભવી બેન્કિંગ વ્યવસાયિક S કૃષ્ણનને જમ્મુ અને કાશ્મીર બેંકના પાર્ટ ટાઈમ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
8 નંબર છે હાલમાં કયા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાનને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે? કયા દેશના? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શું નામ છે એમનું? શેખ હસીના. અને શેખ હસીનાને મૃત્યુદંડ સજા ફટકારવામાં આવી છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલના એક ઐતિહાસિક ચુકાદાથી બાંગ્લાદેશના રાજકીય પરિદૃશ્યમાં ખળભળાટ મચી ગયો. ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના, જેમની સરકાર ગયા વર્ષે વિદ્યાર્થી આંદોલન દ્વારા ઉથલાવી દેવામાં આવી હતી, તેમને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. 9 નંબર છે હાલમાં એશિયન સીડ કોંગ્રેસ 2025નું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો એ થયું છે મિત્રો મુંબઈ ખાતે. સીડ એટલે કે બીજ કોંગ્રેસ, બરાબર. એશિયન બીજ કોંગ્રેસ, સીડ કોંગ્રેસ એટલે બીજ કોંગ્રેસ, બરાબર. તો રાઈટ આન્સર છે મુંબઈ. 10 નંબર છે હાલમાં ભારત યુકે સંયુક્ત લશ્કરી તાલીમ કવાયત અજય વોરિયર્સ 2025 ક્યાં યોજાઈ હતી? તો ભારત યુકે સંયુક્ત લશ્કરી તાલીમ કવાયત અજય વોરિયર 2025 ક્યાં યોજાઈ છે મિત્રો? રાજસ્થાનમાં યોજાઈ છે. રાજસ્થાનમાં. તો રાજસ્થાનનું કેપિટલ છે જયપુર. સીએમ છે ભજનલાલ શર્મા. રાજ્યપાલ છે હરિભાઉ કિશનરાવ બાગડે. ભારત યુકે સંયુક્ત લશ્કરી કવાયત અજય વોરિયર્સ 25ની 8મી આવૃત્તિ રાજસ્થાનના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં ફોરેન ટ્રેનિંગ નોડ ખાતે શરૂ થઈ. 14 દિવસની આ દ્વિપક્ષીય કવાયત 17થી 30 નવેમ્બર દરમિયાન યોજાવાની છે. 11 છે તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા આફ્રિકન દેશની મુલાકાત લીધી છે? તો હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કયા આફ્રિકન દેશની મુલાકાત લેવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રો અંગોલા અને બોત્સવાના રાઈટ આન્સર છે. 12 નંબર છે તાજેતરમાં ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડે ખેડૂતોના સશક્તિકરણ અને કૃષિ ક્ષેત્રમાં સુધારા માટે કઈ ડેરી સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં અમૂલ ડેરી, બરાબર. અમૂલ ડેરીનું પૂરું નામ શું છે? આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ, બરાબર. અમૂલનું પૂરું નામ છે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. હાલમાં દુબઈના કોમર્શિયલ ટાવરમાં કોને લેન્ડમાર્ક મળ્યું છે? તો મિત્રો એ મળ્યું છે શાહરૂખ ખાનને. આ વેરી ઇમ્પોર્ટન્ટ તમે કહી શક્યા, અને કારણ કે શાહરૂખ ખાનને મિત્રો એના પહેલાં પણ દુબઈના 10 વર્ષના ગોલ્ડન વિઝા પણ મળ્યા હતા. સેલિબ્રિટી પ્રભાવ અને રિયલ એસ્ટેટ સીમાચિહ્નના અનોખા મિશ્રણમાં દુબઈમાં એક પ્રીમિયમ કોમર્શિયલ ટાવરનું નામ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના નામ પરથી રાખવામાં આવ્યું છે. શાહરૂખ બોય ડેન્બ્યુ નામનો આ પ્રોજેક્ટ પ્રતિષ્ઠિત શેખ જાયેદ રોડ પર સ્થિત હશે અને 2029 સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે. તો દુબઈમાં કોમર્શિયલ ટાવરમાં કોને લેન્ડમાર્ક મળી ગયો? એટલે કે શાહરૂખ ખાનને. એમના નામ પરથી આ ટાવર બનશે. 14 છે હાલમાં કયા દેશે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ્સ T25ને સૂચિત કર્યું છે? તો રાઈટ આન્સર શું છે આમાં? ભારત સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન નિયમો 2025ને સૂચિત કર્યા છે, જે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન અધિનિયમ 2023ના સંપૂર્ણ કાર્યાન્વયનને ચિહ્નિત કરે. 15 છે હાલમાં યોજાયેલી એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપ 2025માં ભારતીય ટીમે કેટલા મેડલ જીત્યા? તો રાઈટ આન્સર છે મિત્રો 10 મેડલ. એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપ 2025ની 24મી આવૃત્તિ ઢાકા બાંગ્લાદેશમાં 8 નવેમ્બરથી 14 નવેમ્બર 2025 દરમિયાન યોજાઈ હતી. આ ત્રીજી વખત છે જ્યારે બાંગ્લાદેશે એશિયન ચેમ્પિયનશિપનું આયોજન કર્યું હતું. ભારતીય તીરંદાજી ટીમ તેના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી દેશનું ગૌરવ વધાર્યું છે, જેમાં 6 ગોલ્ડ ચંદ્રકો સહિત ભારતે 10 મેડલ જીત્યા છે. તો એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપ 2025નું આયોજન ક્યાં થયું છે મિત્રો? ઢાકા બાંગ્લાદેશ ખાતે. 16 છે હાલમાં આઈસીસી મહિલા ઇમર્જિંગ નેશન્સ ટ્રોફી ક્યાં યોજાશે? તો આઈસીસીનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. એની સ્થાપના થઈ હતી 1909માં. એના હાલમાં ચેરમેન છે જય શાહ. આઈસીસીનું મિત્રો મુખ્યાલય આવેલું છે દુબઈ ખાતે, બરાબર. તો આમાં બેંકોક રાઈટ આન્સર થશે. હાલમાં ભારતે કયા દેશ સાથે ઐતિહાસિક એલપીજી સોદો કર્યો? તો મિત્રો એ કર્યો છે અમેરિકા સાથે. ભારત દ્વારા અમેરિકા સાથે ઐતિહાસિક એલપીજી સોદો કરવામાં આવ્યો છે, બરાબર. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એલપીજીનું પૂરું નામ છે. ઘણી વખત પરીક્ષામાં પૂછવામાં આવ્યું. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 18 નવેમ્બર 2025 પર મિત્રો આપણે આવી ગયા છે, બરાબર. હાલમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 16 નવેમ્બર રાઈટ આન્સર છે. પ્રથમ આદિવાસી રમતગમત સંમેલન ક્યાં પૂર્ણ થયું છે? લદ્દાખમાં. કયા દેશ વિશ્વની સૌથી ઊંડી પાણીની અંદર સંશોધન પ્રયોગશાળા બનાવી? તો મિત્રો એ ભારતે બનાવી છે.
ગુજરાતનો હાલમાં કયા રાજ્યના કૃષિ વિભાગે શાશ્વત ખેતર સમૃદ્ધ ખેડૂતને તેના નવા સૂત્ર તરીકે પસંદ કર્યું? તો મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. હાલમાં કયા દેશમાં સકુરાજીમાં જ્વાળામુખી ફાટ્યો છે? તો મિત્રો એ જાપાનમાં ફાટ્યો. 130માં બંધારણ સુધારા બિલ 2025ની તપાસ માટે સંસદની સંયુક્ત સમિતિના અધ્યક્ષ તરીકે અપરાજિતા સારંગીની નિમણૂક કરવામાં આવી. ન્યુરો ટેકનોલોજી માટે વિશ્વનું પ્રથમ વૈશ્વિક નૈતિક માળખું કોણે અપનાવ્યું છે? યુનેસ્કોએ અપનાવ્યું. ત્રીજા ભારતીય લશ્કરી વારસા મહોત્સવનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? ન્યૂ દિલ્હી ખાતે. ભારતની પ્રથમ 3 મેગાવોટ ક્ષમતાવાળી વેનેડિયમ રેડોક્સ ફ્લો બેટરીનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? એ નોઈડા ખાતે કરવામાં આવ્યું. ભારતીય સેના દ્વારા કયા રાજ્યમાં બ્રહ્મશિરા કવાયત હાથ ધરવામાં આવી છે? તો ગુજરાત રાઈટ આન્સર છે. હાલમાં પૂર્ણ થયેલ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કોનો વિજય થયો છે? તો મિત્રો એનડીએનો વિજય થયો. હાલમાં કયા દેશે વિશ્વની સૌથી ઝડપી હાઈ સ્પીડ ટ્રેન શરૂ કરી છે? ચીન દેશે કરી. તાજેતરમાં ભારતે કયા દેશમાંથી આયાત થતા સ્ટીલ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદી? તો મિત્રો વિયેતનામ રાઈટ આન્સર છે. મંજુ બાલા પર નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી દ્વારા 5 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો. તે કઈ રમત સાથે સંબંધિત છે? હેમર થ્રો. ત્રિપુરાના નવા રાજ્ય ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મનોજ કુમાર રાઈટ આન્સર છે. હાલમાં હિન્દી માટે બાળ સાહિત્ય પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો? સુશીલ શુક્લાને. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો કયા રાજ્યને રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2024માં શ્રેષ્ઠ રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર તો મિત્રો મહારાષ્ટ્ર. આજનો પ્રશ્ન છે ગુજરાતનો પ્રથમ રબર ડેમ ક્યાં બનશે? બરાબર, એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.